જિલ્લા મથક ભુજમાં માનસિક અને શારીરિક દિવ્યાંગ બાળકોને પાયાનું શિક્ષણ આપતી ધન્વંતરી સ્કૂલમાં છેલ્લા એકાદ સપ્તાહથી શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે। દિવ્યાંગ બાળકોની શાળામાં તાજેતરમાં એડમિશન મેળવનાર એક દિવ્યાંગ તરુણ છાત્રા શાળામાં અભ્યાસ કરતા નાની વયના દિવ્યાંગ બાળકો માટે ભયરૂપ બન્યો છે। દિવ્યા તરુણના માતા તેની સાથે શાળા દરમિયાન સમય દરમિયાન તેમાં સાથે રહેતા ન હોવાથી તે તરુણ અન્ય બાળકોને શારીરિક રીતે હાનિ પહોંચાડે છે। શાળાના શિક્ષકો દ્વારા તરુણ દિવ્યાંગ બાળક કાબૂમાં રહેતો નથી અને અન્ય બાળકોને મારવા જેવા બનાવો બનતા નાના દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીઓમાં ઉચાટ ફેલાયો છે। વાલીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ધન્વંતરી સ્કૂલમાં બંધ થઈ ગયેલા શિક્ષણ કાર્ય પુનઃ શરૂ કરવા અને તરુણ વયના દિવ્યાંગ છાત્રને શિક્ષણ મળી રહે તે હેતુ અન્ય યોગ્ય સ્થાને એડમિશન અપાવવા રજૂઆત કરી હતી। ત્યારે અમે બધા અહીંયા આવેદન આપવા માટે ભેગા થયેલા છીએ। એક બાળક છે, એ પણ દિવ્યાંગ જ છે, તો એવી રીતે એના કારણે મોટી એજનું છે, એના કારણે બીજા બાળકો ઉપર વારેવાર હમલા યા વોટેવર જે તકલીફો આવી રહી છે એના કારણે એનું એડમિશન ન થવું હતું અહીંયા થઈ ગયો છે। એના કારણે બીજા બધા બાળકોનું અત્યારે ભવિષ્ય ખતરામાં છે। 120 બાળકોને અત્યારે સ્કૂલમાંથી બંધ રાખી છે, સ્કૂલ એક બાળકના કારણે। તો એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે એક બાળકના કારણે બીજા બાળકોનું ભવિષ્ય અત્યારે તકલીફ, આપણે એમ નહીં કહેતા કે એ બાળકને, પણ એ બાળક માટે બીજી કોઈ યોગ્ય સ્કૂલ માટે એમને ત્યાં એડમિશન મળી જાય ને અહીંયાથી બીજા બાળકો ઉપર જે તકલીફ થાય છે, મારી લે છે, જે પણ તકલીફ છે એ ન થાય। એમ તો લાસ્ટ ટાઈમ જે મુદ્દો બન્યો હતો, એક બાળકને મારી લીધો છે, એના સીસીટીવી ફૂટેજ પણ છે સ્કૂલ કને, ધન્વંતરી કને। તો એમનું આવેદનપત્ર આપવા માટે અમે સમક્ષ રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા છીએ। મારું બાળક સીપીઓ છે ને ઓટિઝમ છે, હાઈ પાવર। આ સ્કૂલમાં સંસ્થાનો ને નિયમ છે કે 10 વર્ષથી ઉપર એડમિશન નથી આપતા, તો આ 10 વર્ષથી ઉપરનું 14 વર્ષનું છે એને એડમિશન આપ્યું તો છે, પણ નુકસાન બહુ એને કરે છે બધાને। બીએ છે એના એ છોકરાથી, એને મમ્મી હોય તો જો બીક લાગે છે બધાને। કાર્યવાહી તો કરે પણ એના મધરને આવવું જોઈએ। 1-2 એવા વિદ્યાર્થીઓ છે એના મધર પણ આવે છે, તો આમાં એને મધર હમણાં નથી આવતા ને। મને હમણાં 2-3 દિવસ છેલ્લે ગઈ નથી એટલે ઘણો ખ્યાલ નથી, આમ મારી લીધું ને એમાં પછી એ તો એ જવાબદારી નથી લેતા ને। એ એમ કે છે છોકરા ઉપર એક ટીચર જોઈએ, એવા 121 છોકરા છે, સરકાર કેટલાની ટીચરો આપે? પાછળ સરકારમાં કે અમે કઈ, આ સરકારી સ્કૂલ જ નથી, ટ્રસ્ટથી ચાલે, ટ્રસ્ટી છે। એ એમ કે છે મારા છોકરા ઉપર ટીચર જોઈએ। હા, બધા છોકરા એવા છે ને, સરકાર કેટલાની ટીચર આપે ને? આ સરકાર